સફરમાં લઈ જવાય એવું બટેટાનું સૂકું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. અહીંયા મેં 4 નાના બટેટા મીડિયમ સાઇઝના લીધા છે, જેને આપણે વચ્ચે કાપો મૂકી એક બટેટાના 2 ભાગ કરી દીધા છે. પછી એને મેં ધોઈ નાખ્યા છે. ધોઈ અને આપણે કુકરની અંદર નાખી દઈશું અને એમાં 1 ગ્લાસ ભરી અને પાણી નાખી દઈશું. સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી મીઠું ચડેલા બટેટા હોય તો શાક એકદમ ટેસ્ટ સારું લાગશે. હવે કવર કરી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને 4 વિસલ આપણે લગાવી દઈશું. જ્યાં સુધી પ્રેશર આઉટ ન થાય ત્યાં સુધી આપણે કુકર ખોલવાનું નથી. પ્રેશર નીકળી ગયા પછી જ આપણે કુકરનું ઢક્કણ ખોલીશું, જેથી બટેટા એકદમ સરસ એવા બફાઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો બટેટા મેં કાઢી લીધા છે કુકરમાંથી, પાણીમાંથી, અને બટેટા સરસ બફાઈ ગયા છે. થોડા ગરમ હોય ને ત્યાં જ બટેટાની છાલ ઉખેડી લેવાની, જેથી એકદમ સરસ રીતે છાલ ઉખડી જશે. ઠંડા થયા પછી હાથમાં ચોટે છે અને બરાબર એની છાલ નીકળતી નથી, એટલે થોડા ગરમ હોય ત્યાં જ બટેટાની છાલ આ રીતે આપણે કાઢી લઈશું. અને બધા બટેટાની છાલ કાઢી અને આપણે ટુકડામાં સમારી દેવાના છે. ટુકડા આપણે મોટા જ રાખીશું, બહુ વધારે પડતા નાના નહીં, કેમ કે બટેટા બાફેલા છે એટલે આપણે શાકમાં જ્યારે મિક્સ કરીએ તો બટેટું થોડું તૂટી જાય, એટલે એ પ્રમાણે બટેટાને આપણે કટિંગ કરવાનું છે. તો હું અહીંયા તમે જોઈ શકો છો મોટા મોટા ટુકડામાં જેને કટિંગ કરું છું. આ રીતે આપણે બધા બટેટા છે સમારીને તૈયાર કરી દઈશું. હવે બટેટા આપણા રેડી થઈ ગયા છે, તો હવે આપણે શાકનો વઘાર કરી દઈશું. આ શાક છે આપણે સફરમાં પણ લઈ શકાય અને એક દિવસની પિકનિકમાં આપણે લઈ જઈએ થેપલા સાથે કે રોટલી સાથે, પરોઠા સાથે, તો સરસ લાગે. એ રીતે બનાવીશું. એટલે ચમચી 1 જ તેલ નાખીશું, વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ. સૂકું શાક બનાવીશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ, જીરું અને વરિયાળી નાખીશું. વરિયાળી નાખવાથી શાકનો સ્વાદ સારો લાગે છે. સાથે આપણે મીઠો લીમડો, હિંગ અને લીલા મરચાંના ટુકડા પણ નાખી દઈશું. સૂકેલા મરચાંનો પણ ઉપયોગ કરી શકાય. અને હવે આપણે એની અંદર થોડા ટમેટાં અને આદું છીણેલું છે નાખી દઈશું. ઘણા લોકોને ટમેટાં છે સૂકા શાકમાં પસંદ નથી હોતા, તો તમારે સ્કીપ કરી અને મસાલો છે એ પાણીની અંદર નાખી દેવાનો અને પછી પાણીનો વઘાર કરવાનો, જેથી પાણી મસાલા છે ને એ તેલમાં જતી વખતે બળે નહીં. અને જો ટમેટું હોય તો તમે ટમેટું નાખી અને પછી મસાલા કરજો. હવે ટમેટાને 2 મિનિટ જેવું તેલમાં સાતળી અને પછી જ બધા મસાલા કરવા. તો મસાલામાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને મસાલા આપણે જ્યારે નાખીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની, જેથી મસાલા આપણા બળે નહીં. અને મસાલાને ટમેટા સાથે સરસ આપણે કૂક કરવાના છે, જેથી મસાલાનો કલર એકદમ સરસ આવે અને બળે પણ નહીં. એટલે ગેસની ફ્લેમ અત્યારે આપણે લો કરી દીધી છે. લો ફ્લેમ ઉપર મસાલા ચલાવી અને ત્યાર પછી આપણે એને ઢક્કણ ઢાંકી દઈશું. 2 મિનિટ જેવું આપણે થવા દેવાનું છે. ત્યાર પછી આપણે ટમેટાં છે એને ફરી આપણે મિક્સ કરી દઈશું. અને ટમેટાં થોડા ગળવા જોઈએ, મેશ થઈ જાય તો શાકમાં ટમેટું દેખાય નહીં અને શાકનો કલર એકદમ લાલ ચટાકેદાર આવશે. અને લાલ મરચું છે એ તમારું ઓછું લાલ હોય તો થોડું કાશ્મીરી મરચું અહીંયા નાખવું, જેથી શાકનો કલર લાલ આવશે સરસ. હવે આપણે અહીંયા અડધો ગ્લાસ ભરી અને પાણી નાખ્યું છે. ગેસની ફ્લેમ લો છે. ફરી કવર કરી 4 મિનિટ મેં રાખ્યું છે. 4 મિનિટ પછી આપણે ફરી ચેક કરી લેવાનું છે. ટમેટાં સરસ ગળી ગયા છે અને ગ્રેવી સરસ ઘાટી થઈ ગઈ છે આપણી. આ રીતે ગ્રેવી થઈ જાય ને એટલે આપણું શાકમાં છે એ સરસ એવો લુક આવશે અને ખાવામાં પણ સારું લાગશે. થોડા ઘણા ટમેટાં આ રીતે હોય તો તમારે ચમચાથી એને મેશ કરી દેવાના. હવે સરસ ગ્રેવી કૂક થયા પછી આપણે એની અંદર બટેટા નાખીશું. કે બટેટું બાફેલું છે એટલે બટેટાને આપણે કંઈ વધારે કૂક કરવાની જરૂર નથી. અને રસાવાળું શાક હું બનાવતી નથી, એટલે હું અહીંયા પાણીનો ઉપયોગ હવે નહીં કરું. જો તમને રસાવાળું કરવું હોય તો તમારે પાણી નાખવાનું અને ફરી 3-4 મિનિટ એને કૂક કરવાનું, જેથી બટેટા અને રસો એકદમ સરસ રીતે કૂક થઈ જાય ગ્રેવી. હવે હું અહીંયા સૂકું જ શાક બનાવું છું, એટલે સરસ રીતે આપણે મિક્સ કરી ગેસની ફ્લેમ લો રાખી અને આમ જ ચલાવીશું, જેથી બટેટા મસાલા સાથે સરસ ચડી જાય. વધારે પડતું આપણે એને ઢાંકીને હવે કૂક નહીં કરીએ. તો અહીંયા સરસ મજાનું આપણું બટેટાનું શાક લાલ ચટાકેદાર અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ છે. હવે તમને અહીંયા ગરમ મસાલો પસંદ હોય તો તમારે નાખવાનો, નહીં તો તમે ગરમી હોય તો સ્કીપ પણ કરી શકો છો. લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું. અને ટમેટાં નાખ્યા છે એટલે ખટાશ માટે મેં અત્યારે લીંબુ નથી નાખ્યું. તમારે લીંબુ નાખવું હોય તો એ પણ નાખી શકાય. તો ઘણા લોકો પરોઠા કે થેપલા સાથે શાક લઈ જતા હોય તો એમાં લીંબુ અને ખાંડનો બંનેનો ઉપયોગ કરતા હોય છે. તો મેં અહીંયા લીંબુ ખાંડ નથી નાખ્યા, ટમેટાં નાખ્યા છે. તમને ચોઈસ હોય તમારી તો તમે અહીંયા લીંબુ અને દળેલી ખાંડ નાખી અને મિક્સ કરી દેવાનું. તો અહીંયા એકદમ સરસ ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને હું નજીકથી પણ બતાવી દઉં.
અને તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો અહીંયા એકદમ સરસ એવું સૂકું મસાલેદાર શાક તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.